Welcome to Mount Abu. નક્કી લેકની પાછળ અહીંયા ટાઈપના ચણિયા ચોળીનું કલેક્શન છે, એટલે અહીંયા ફોટો પાડી શકાય પહેરીને. હા, એટલે રાજસ્થાની સ્ટાઇલમાં હે ને. અહીંયા સ્ટુડિયો ને એવું બધું છે. ચલો પાણીની બોટલ લઈ લીધી છે, પહેલાથી અમે વ્યવસ્થા કરીને રાખીએ છીએ. કેમ કે અમે 200 સીડી અમારે 200 સીડી ચડવાની છે ને જવાનું છે ઉપર, તો ચલો જોડે જોડે જઈએ. અમે અહીંયા ટોલ ટેક્સ લગાવેલું છે. ઓકે, ધીસ ઇઝ ટોલ ટેક્સ. ક્યારે ટોલ ટેક્સ? આવી રહ્યું. આ કઈ ટોલ ટેક્સ? 200 બંધ કરવાનું ટોલ ટેક્સ. ગેસલાન બંધ કરવાનો ટોલ ટેક્સ એ તો લાંબો વધારે પડતો. એ તો ફાંદીને નીકળી જાવ. હા, ચલો 200 સીડી ચડીએ. તો અહીંયા તમે જોઈ શકો છો કેટલી મસ્ત સીનરી છે, અને અહીંયા નિખિલભાઈ ઊભા રહી ગયા છે. નજારો એવો છે કે આમ અહીંયા જ રહેવા વયો જાવ તો પછી જનાવર હશે ને તો લેવાના દેવા પડી જાય. હા, હજી તો ચડવાનું ચાલુ બાકી કર્યું નહીં. ના ગોળી પી લીધી એનર્જીની. અહીંયા ભાઈ અમારે યશભાઈ માછલી જોઈ ગયા છે ઝીલમાં. ઓ વાહ, નાની નાની જ છે. ચલો ગાઈસ, હવે અમે લોકો પગથિયા ચડવાનું ચાલુ કર્યું છે. આ રહ્યા ખુશીબેન ના કાકા, નિખિલ કાકા ને લોકો જાય છે. શું લાગે છે મમ્મી, લથડિયા ખવાય છે કે અત્યારે ઢપ થઈ ગયું? તારી મમ્મી નું ટેન્શન ના લે, ગોળી પી લીધી છે એનર્જી. 400 કિલો વોલ્ટ એક ગોળી પી લીધી છે. કરંટ દોડી રહ્યો છે હવે એના બોડીમાં. પગથિયા એકચ્યુઅલીમાં બહુ લાંબા છે, તો થોડી ભી પડે એમ લાગે છે. આવું તો જુનાગઢમાં ભી ન પડે એવું લાગે છે. કીધું તો એનર્જી પતી જાય. તો મિત્રો અહીંયા છે એક મંદિર, ચંપા રામ ભગવાનનું. જાસૂદ. હા, આપી દો ને ભાઈ એક તોડીને. ખુશીબેન ના અહીંયા જાસૂદનું ફૂલ લેવું છે ક્યારનું. ક્યારની ચોથી કે પાંચમી વાર કહી રહી છે. આના પહેલા એક પ્રાઇવેટ પ્રોપર્ટી હતી. જો અહીંયા મસ્ત જાસૂદ. કોઈ પણ હોય પણ મસ્ત છે. અલગ જાતના ફૂલ છે, પણ આમ સ્મેલ મસ્ત આવી રહી છે. ઓ બાપ રે, વાહ! અહીંયા જો આ જો ખુશી પાપા કી પરી આ ગઈ. ખુશી આજે પાપાની પરી બનીને ભરે છે. પાપા પાછળ અરે પાપા આગળ પાછળ ને મમ્મી હાવ પાછળ. ભાભી બેસી જાવ હજી કહું છું. પગથિયા આમ મોટા છે એટલે બેહુલ બેહી જાવ. એક્સપેરિમેન્ટ પાછું હાલ છે. હાલો ઉતરવામાં વાંધો નહીં, ચડવામાં જ ભી પડશે. તમે કહેશો શું ફરક પડવાનો? સારું, હવે લેટ્સ બિગિન. નીચેથી અમને એવું કહેવામાં આવ્યું કે 200 સીડી છે, પણ 200 નહીં, આ તો વધારે છે. 500 જેવી સીડીઓ છે. લે પાણી દે. ઉપરથી નોર્મલ સીડી હોય તો વાંધો ના આવે, પણ વચ્ચે આવી ચટ્ટાન હોય છે. આવી ગયા કુરડો મારો એટલે અવાજ બેહી જાય. બાય ધ વે જે હોય પણ સીન નજારો જોઈએ. હમણાં ઉપરથી બતાવીએ તમને સીન. થાક અત્યારે એટલો ઉતરી ગયો, ઉપર જઈને જોઈએ હજી કેટલો સીન છે. અહીંયા પાણીનો રેસ્ટ ચાલુ છે. મમ્મી માંડ ચડીને આવી છે અહીંયા. ઘૂંટડો મારો એટલે શ્વાસ બેહી જાય. યસ, અને રાહુલભાઈ ને તો પાછો ઢઢો બહુ ઢઢો. એનર્જીમાં ફૂલ. કાલે ભલે પગ દુખે પછી. હા, હાલો લેટ્સ ગો. તો ચલો, હજી તો આપણે હાર માનવાની થતી નથી. ચલો ચડી જ જઈએ ફાસમ ફાસ. અમને બધાની હિંમત નહીં થતી, પણ પપ્પાની હિંમત જો એ ક્યાંથી ચડ્યા છે. અમારથી વધારે શોર્ટકટ અપના ગયા, ચડી તો ગયા. જો તો ફાઇનલી પહોંચી ગયા અમે. ઓકે, જો તમને દૂરથી પથ્થર દેખાડ્યો તો અહીંયા સુધી પહોંચી ગયા. અને લોકોએ નામ તો જો ક્યાં સુધી લખ્યા છે, ખબર નહીં કેવી રીતે લખ્યા હોય. ઓલા પણ સામે એકદમ ઝૂમ કર. અહીંયા છે ગુરુ શિખર, જ્યાં અમારે કાલે જવાનું છે. અને આખું નક્કી લે કઈથી દેખાય. નિખિલભાઈ કેવી મજા આવી? ફાસ ચડી ગયો, થાકી ગયો.
થાકી ગયા ને એનાથી બી ઊંચો પહાડ ઓલા પણ સામે દેખાય. ઓકે એમાં જવાનું જ છે. ત્યાં ને આપણે ત્યાં મારી મમ્મી હિંમત કરીને ચડી ગયા, અમારામાં તો નહીં. ઓકે, અહીંયા આખું આબુ સિટી છે જે અહીંયાથી દેખાય છે. પેલી બાજુથી અહીંયા લાઇટિંગ છે એટલા એટલે અહીંયા રાત રોકાણ થાય છે. હા, અહીંયા નાની એવી દુકાન પણ છે. કોઈને ખાવું હોય ને તો આવી જજો. પડીકા મળે, લગભગ મેગી એ મળતી હશે, મેગી ખબર નહીં. અત્યારે બપોરના 11:15 થયા છે અને અહીંયા માર્કેટ જો ધમધમતું. હવે બધી દુકાનો ને બધું ખુલ્યું છે, માર્કેટ ફૂલ. અહીંયા બધું મળે, રાજસ્થાની મોજડી, ચપ્પલ, સ્વેટર, જેકેટ, ખાણીપીણીનું, કપડાં બધું અહીંયા મળી રહે. અહીંયા બધું ખાણીપીણીનું ને બધું મળી રહે. અહીંયા આખું ફૂડ માર્કેટ છે, અહીંયા બધું મળી રહે ખાણીપીણીનું. અને અહીંયા સામે ચાચા મ્યુઝિયમ કરીને મ્યુઝિયમ છે, આ સ્કૂલ છે. તો અમે નક્કી લેક ફરીને પાછા હોટલ પર આવી ગયા છીએ અને ત્યાંથી રસ્તામાંથી અમે રાજસ્થાની સ્પેશિયલ ઘેવર લઈને આવ્યા છીએ. રાજસ્થાન આવો અને ઘેવર ના ખાવ તો વાત ના થાય ને યાર. તો જો આ ટાઈપનું કંઈક આપણું ઘેવર દેખાઈ રહ્યું છે, સાથે આલુ પરોઠા પણ છે. પપ્પા ટેસ્ટ કરે છે, પપ્પા કેવું લાગે છે બતાવો તમે. નિખિલભાઈ ટેસ્ટ કરે તો થાય. લાવ ચેક કરીએ. રાજસ્થાનમાં તો હાથ છે રવિ. હે હા તો વાહ, મારે વાહ, ટેસ્ટ વાહ. કરવું ભાઈ. રાજસ્થાની ઘેવર એટલે ઘેવર જુઓ. છે મલાઈ ઘેવર ખાવાની વસ્તુ તો આ છે. જબરજસ્ત છે, હા, એકદમ વાહ. સ્વીટ પણ નહીં અને મજા પણ આવે. મસ્ત હે. તો 2 વાગ્યા ને અમે જમવા આવી ગયા છીએ. નિખિલભાઈ દાળ બાટી નહીં પણ દાળ ફ્રાય દાળ અને ફ્રાય, જીરા રાઈસ, જીરા રોટલી રાઈસ ખાવ અને રોટલી મંગાવી. મારે સાદું ભોજન જોઈએ. હા. દાલ બાટીની રાહ જોઈ રહ્યા છીએ અમે એટલે તારે તો આવી ગઈ છે તો ખાવા માટે આવી ગઈ દાલ બાટી આવી ગઈ છે આવી ગઈ જો. હમ. હા, જો. દાળ બાટી કેવી છે? દાલ બાટી આવી ગઈ છે. લસણની ચટણી, અથાણું, ગ્રીન ચટણી, ઘીનું લથપથ. ઈથી મારા ઢોસા. મમ્મીનું ઉત્તપમ આવવાનું બાકી સૌથી છેલ્લે. યશ સૂતો છે ને ઊંઘ આવતી હતી ને એટલે એ આવ્યો નથી. એ જમશે ને જમવું તો અમે જમી લઈએ ત્યાં સુધી. તો અત્યારે વાગ્યા છે રાતના 7:30 અને અમે જઈએ છીએ અત્યારે ડિનર માટે. અને અત્યારે રાતનો આ હોટલનો સીન જુઓ. આખી માર્કેટમાં આટલું ઝંઝવાડું હોય અને અત્યારે જો ટોપા બોપા પહેરીને તૈયાર થઈ ગયા છીએ કેમ કે ઠંડી એટલી છે અને કાન ઢાંકવા પડે એમ છે. સવારે બહુ ઠંડી હોય, સાંજે એટલી ઠંડી વધી જાય, બપોરે તો નોર્મલ હોય, તડકાને કારણે એટલું બધું મેળ ન આવે પણ બહુ ઠંડી છે. તો ચલો જોડે ડિનર કરવા જઈએ. અહીંયાથી સ્ટાર્ટ થાય છે આખું તિબેટિયન માર્કેટ, જે આખું સ્વેટર ને ગરમ કપડાનું સ્પેશિયલ તિબેટિયન માર્કેટ છે. અહીંથી છેક આગળ સુધી આખું માર્કેટ જ છે. જો સ્વેટર માર્કેટ છે ઠંડી એટલે બહુ જ ઠંડી. સ્પેશિયલી અહીંયા આખું ગરમ કપડાનું જ માર્કેટ છે. આ શું હે નિખિલ રાહુલભાઈ? લસણ લહટવાનું હોય તો ચટણી બટની ખલ છે સોડવાની હોય ને તો આમાં મળી જાય. અહીંયા જો ઝુમ્મર મસ્ત છે. ઝુમ્મર જ છે ને પપ્પા? હા ઝુમ્મર છે. ઘરમાં લગાવ પર્સનું માર્કેટ છે. ઓકે, આ ટ્રેન્ડિંગમાં ચાલતી અત્યારે કાનના. ટેડી બિયર કઈ જોઈતા હોય ને લોકોને જો રમકડા ટોટલી અહીંયા મળી જાય. આ ભાઈની દુકાન છે, અહીંયા બધું મળી જાય. ટોપી રમકડા ટોટલી વસ્તુ અહીંયા મળી જશે. બરાબર, આ દુકાનનું ના
અહીંયા આખું સ્વેટરનું માર્કેટ છે. તો જેમ તમે જોયું એવી રીતે આબુની માર્કેટ હતી, બધી ગરમ કપડાની ને એની. પછી અમે એ જ માર્કેટ એક્સપ્લોર કરીને અમે ગયા ડિનર માટે. અમે ડિનર કરીને પાછા આવી ગયા છીએ હોટલ ઉપર, અને આપણે આ વિડીયોને અત્યારે અહીંયા એન્ડ કરીએ છીએ. કાલે આપણે જવાના છીએ, આખું આબુ એક્સપ્લોર કરવાના છીએ, એનો વિડીયો આવી જશે. તો જો તમને આ વિડીયો ગમે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો અમારી ચેનલને. ત્યાં સુધી બાય બાય.